તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. આપનું હે ને ડે 2 નું વ્લોગ છે. એક ડે આગળ આપણે હાલી ગયા, કેમ કે એક વ્લોગ હતો ને મારો એ જરાક ડીલે થઈ ગયો છે. અને આ તો હું મારો નવો વ્લોગ બનાવું છું. તો કેમ છો તમે બધા? મજામાં જશો. માતાજી તમને સુખી રાખે યાર. આ જુઓ તમે, સુખીનો નજારો જુઓ તમે ખાલી. આ સનસેટ જુઓ તમે. ઓહ, આ છે અરંડા ને સામે જુઓ સનસેટ. ઓહ, સનસેટ જાપાન કેમ તો લાગે. આ જો કાંઈક આપણું પાણી આવું જાય. જો આ છે ને પાણી વારવાનું ચાલુ છે અત્યારે. આપણે એક માણસ અહીંયા પાણી વારે છે. આગળ બતાવું તમને. હા, ગામડાની લાઈફ અમને મારી મિત્રો નિહાળી લેવાનું. કેમ કે ગામડાની લાઈફ હે ને બહુ રોમાંચક એન્ડ વાઇબ વાળી હોય, અલગ જ હોય કાંઈ. જે લોકો ગામડામાંથી રહેતા હોય ને એને જ ખબર હોય આ વસ્તુ. અમુક લોકોને જ ખબર ના પડે. અમુક તો ખાલી ઓલા આમ પાકા ફોજદારી કરતા હોય કે અમે આમ સિટીના આમ તેમ. પણ તમે કાંઈ નથી ખરેખર. કાંઈ છો જ નહીં તમે. હું તો કહું જ છું, કાંઈ છો જ નહીં તમે. કેમ કે કહેવામાં તો એવું છે કે જે લોકો સિટીમાં રહે ને એની આવડી વાઇબ ન મળે ક્યારે. આવી તો વાઇબ ન જ મળે ને મિત્રો. આવી વાઇબ તો ન જ મળે એને ક્યારે પણ. પૈસા દેતા પણ આવી વાઇબ ના મળે. પૈસા મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે જિંદગીમાં. કમાવા જોઈએ તમારે. આપણી તો મહેનત ચાલુ જ છે. જો આમે ચાલુ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ કરીએ છીએ, અરંડા કરીએ છીએ, યુટ્યુબ કરીએ છીએ. બાકી એડિટિંગ કરું છું. બાકી એક પ્રાઇવેટ છે, હું તમને કહી ના શકું. આપણે ઘણું બધું કરીએ છીએ, પણ આપણે કોઈને કહેતા નથી. અને આપણે કોઈને બતાવવું નથી કે હું શું કરું છું, શું નથી કરતો. અને યુટ્યુબ તો મારા માટે એક પર્પસ છે કે જે માણસે મને યુટ્યુબમાંથી જોયો હતો એ માણસ થોડા સમય માટે મારી પાસે આવ્યો અને કાંઈ બોલ્યા ચાલ્યા વગર એમને વયો ગયો. તો એનું કોઈ રીઝન જ નથી થતું આપણે કહેવાનું. કોઈ રીઝન જ નથી આપણે કહેવાનું કોઈ એનું. સમજ્યા? નથિંગ એલ્સ. એવરીબડી ઇઝ ફકિંગ. તમે જે પણ જિંદગી જીવી રહ્યા છો ને, તમે શાંતિથી જીવો, એકદમ મોજથી જીવો. નાની ઉંમર છે પણ અનુભવ વધારે છે મારે. સાલા બાજુમાં બેસ્યા વાળા ખદડા નીકળ્યા મિત્રો. બાકી તો આપણું પાણી તો જો રાગે હાલે. જો તમે ખાલી રાગે હાલે એકદમ. હું જો અમારો માણસ આવે એકદમ ખાસ. આપણો મિત્ર છે, આપણું શિવાભાઈ છે. જરાક આજે લેટ થઈ ગયો ભાઈને લેવામાં, કેમ કે આપણી પાસે બાઇક નથી આજે. નકા તો એ ભાઈને હું વહેલો લઈ જાત, એને હું 5 વાગે લઈ જાત, પણ આપણી પાસે બાઇક નથી. માણસ એટલો મસ્ત માણસ છે ને કે વાત જ ના પૂછો તમે એની. કે એ ભાઈને હે ને ગમે ત્યારે મારા ઘરે ડેલી કામ કરે છે. મારા મામા વડે મારી ઘરે કામ કરે છે. આ માણસ છે ને ક્યારે કાંઈ બોલ્યો જ નથી, કાંઈ પણ. આ એ માણસ જો, આ ભાઈ છે ને એમપીનો છે, પણ એકદમ ગુડ માણસ. આ શિવાભાઈ અમારા છે ને. બાકી કેંડામાં પાણી વારીને બિચારાને હાલત જુઓ તમે ખાલી. છે ને મહેનતું માણસ એકદમ. આના માટે તો એક લાયક થઈ જ જાય. બહુ મસ્ત માણસ મિત્રો. આવે છે આપણા પાસે એકદમ. હા, આને કોણ ઓળખે છે? આ ભાઈને આ આંકડા દેવ કહેવાય. આને વધારે પૂરતા હનુમાન દાદા હોય ને ત્યાં આના ફૂલ કે એની માળા બનાવીને મૂકવામાં આવે છે. મારા પ્રમાણે મેં જોયું છે ઘણી જગ્યાએ. આના આ ફૂલ હોય ને આના હે ને માળા મૂકવામાં આવે છે. અને સનસેટ ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું. ચાલો, એવી વાત છે મિત્રો. મહેનત કરતા રહો, ફળ મળશે. પણ આપનું ફળ કેવું હોય ખબર જ છે ને. આપણે બધાને ગામડિયા લોકોને ખબર જ છે કે ફળ તો મળતો જ નથી. આપણે જ્યારે ફળ લેવા જઈએ ને ત્યારે ફળ મોંઘા થઈ જાય છે. અને હાલ તો ગેસના બાટલા મોંઘા થઈ ગયા. હવે એવડું જ્ઞાન નથી દેવું ને. અમુક લોકો એમ કહેશે કે આ જ્ઞાન દે છે, નાના ઘણા અક્કલ નથી. હું હોય પડી તમે એ વિચાર કરો. જ્ઞાન નથી મિત્રો. આ બધું છે ને, આ બધું કેરેક્ટર છે અમારી લાઈફનું.
મારી લાઈફનું બધું જે નિભાવે છે ને મેં કેરેક્ટર એ છે. હું ક્રિએટર છું મારી લાઈફનો એક મેન. એ હું મારા હે ને ફોન વડે તમને રજૂ કરું છું. રજૂ કરે એમાં તો આવું જ છે. જો કંઈક મહેનત તો આપણી આવી જ છે. આ અરંડા વાઢીએ, કન્સ્ટ્રક્શનનું કરીએ છીએ. ઓ જો અમારા ભાઈ જાય છે જરાક વારમાં ઇગ્નોર કરી નાખી ભાઈ. તો હું કહેતો હતો કે અરંડા વાઢ કડિયા કામ કરે છે. તો કડિયા કામ કરે એને શું કહેવામાં આવે ખબર? કડિયા કામ કરે ને એ લોકોને નીચો માનવામાં આવે છે. નીચો માણસ માનવામાં આવે છે કે આ ભાઈ આ આવડો ભણ્યો ના. હું તો જો કે ભણ્યો નથી એવડું બહુ, કે સ્ટડી નથી કરી મેં બહુ, પણ છતાંય મને મારા પર ગર્વ છે કે હું જે કરીશ ને એ બધું કરી જ બતાડીશ. હું જે કરીશ ને હું કરી જ બતાડીશ. અને આપણે તો હે ને લાઈફનો એક જ નિયમ છે, જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી જીવવું છે. શાંતિ મહેનત કરતા રહેશું, ક્યારેક તો તમારો આશીર્વાદ મળશે મને. તો વ્લોગને કરી અહીંયા જ એન્ડ. બહુ થઈ ગયું જ્ઞાન આજનું. જ્ઞાન ખોટી પત્તા ઠોકવું જ્ઞાનની. હવે આપણે કરીએ અમારા શિવાથી વ્લોગ એન્ડનો. શિવા કહી દે, શિવા કહી દે આજનો વિડીયો અહીંયા પૂરો. કહી દે, કહી દે આજનો વિડીયો પૂરો. હવે કાલે મળશું અમે નવા વિડીયો સાથે. કહી દે, કહી દે નવા વિડીયો સાથે મળે. આપણા માટે ઘણા માણસો જોવે એવું નથી કાંઈ, આપણે 4-5 જણા જોશે એ ઘણું હોય. તો મિત્રો તમને બ્લોગ કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો. અને બીજો શું કહું તમને, હું તમારા ભીખે માંગુ ને બધું તમે કેવું કરું. હવે તમારા માટે જે કેવું હું કરું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો, અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બસ એટલું જ કહેવાનું હોય અમારે. વાહ વિડીયો બનાવીને શું કહેવાનું, કાંઈ ના કહેવાનું, એ જ કહેવાનું. બાપો મારી રૂગી, બાપો મારી. તો જય હિન્દ, જય ભારત. મળશું નવા વિડીયો સાથે.